હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. આજે આપણે બનાવીશું ઉપવાસમાં ખાઈ શકાય એવી એકદમ છૂટી અને બિલકુલ દાંતમાં ચોટે નહીં એવી સાબુદાણાની પરાળી ખીચડી, જે સ્પેશિયલ ટ્રીક અને પરફેક્ટ વાપ સાથે બનાવીશું. તો ચલો બનાવવાની શરૂઆત કરીએ. સાબુદાણાની ખીચડી બનાવવા માટે આપણે કોઈ પણ એક બાઉલ સેટ કરી લેવાનું છે. એક બાઉલ આપણે સાબુદાણા લઈશું. સાબુદાણા આ ટાઈપના આપણે મોટા લેવાના છે. હવે બધા સાબુદાણાને આપણે એક બાઉલમાં લઈ લેશું. હવે આપણે એને 2 થી 3 વાર વોશ કરી લઈશું. આ ટાઈમે તમે વોશ બરાબર કરજો. જો તેમાં સ્ટાર્ચ પડી જશે તો ખીચડી ચીકણી બનશે. સ્ટાર્ચ રિમૂવ કરશો એટલે ખીચડી સરસ છૂટી બનશે. હવે જો સાબુદાણા સરસ ધોવાઈ ગયા છે, હવે આપણે એ જ બાઉલથી અડધો બાઉલ પાણી લઈશું અને પાણીને સાબુદાણામાં ઉમેરી દઈશું. આ અડધા બાઉલથી આપણે સાબુદાણા પલાળવાના છે. આ માપને તમે ફોલો કરજો. 1 બાઉલ સાબુદાણા અને અડધો વાટકો પાણી, આ માપ આપણે ફોલો કરવાનું છે. જો પછી આ રીતે મેં દેખાડ્યું છે એ રીતે તમારે પલાળી દેવાના છે. હવે એને આપણે 5 થી 6 કલાક માટે પલાળવા રાખી દઈશું. હવે 5 કલાક થઈ ગઈ છે. હવે આપણે જોઈ લઈએ સાબુદાણા આપણા બરાબર પલળી ગયા છે કે નહીં. સાબુદાણા સરસ પલળી ગયા છે. હવે આ ટાઈમે જે રીતે હું દેખાડું છું એ રીતે તમારે હાથેથી એકદમ સાબુદાણાને છૂટા કરી લેવાના છે. હવે આપણે એને ચેક કરી લઈએ કે સાબુદાણા બરાબર પલળી ગયા છે કે નહીં. સાબુદાણા સરસ પલળી ગયા છે. હવે આપણે અડધો બાઉલ સિંગદાણા લઈશું. સિંગદાણાને આપણે શેકવાના છે. આ સિંગદાણાને આપણે લો ફ્લેમ પર શેકીશું અને એકદમ ધીમા ગેસે શેકવાના છે એને. જો તમને આજની રેસીપી ગમે તો લાઈક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો અને માય કિચન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય. જો સિંગદાણા સરસ શેકાઈ ગયા છે, હવે ચેક કરી લઈએ. સિંગદાણા ફાઇન શેકાઈ ગયા છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને સિંગદાણાને એક પ્લેટમાં કાઢી લઈએ. સિંગદાણાને આપણે ઠંડા થવા દઈશું. સિંગદાણા ઠંડા થઈ જાય પછી એને આપણે મિક્સરમાં પીસવાના છે. આ ટાઈમે આપણે સિંગદાણાનો એકદમ પાવડર નથી કરવાનો, એને દરદરા પીસવાના છે. મિક્સર ચાલુ બંધ કરીને આપણે પીસશું એને. જો આ ટાઈપના થોડા આખા અને વારે એ ટાઈપના આપણે સિંગદાણા પીસવાના છે. આ ટાઈપનો આપણે ટૂંકો જોઈએ છે. બસ સિંગદાણા બી ફાઇન પીસાઈ ગયા છે. હવે સાબુદાણાની અંદર આપણે જે સિંગદાણા પીસ્યા છે તે બધા એમાં એડ કરી દઈશું. હવે આની અંદર જ આપણે બધા મસાલા કરવાના છે. એટલે આપણે એને એકદમ સાબુદાણામાં સિંગદાણાનો ભૂકો નાખી અને એકદમ હલાવી લઈએ, જેથી જે થોડું ઘણું પણ મોઇશ્ચર હશે તે રિમૂવ થઈ જશે. હવે આપણે એની અંદર મસાલા ઉમેરીશું. 3 ચમચી મિશ્રી પાવડર લઈશું. ત્યારબાદ 1 ચમચી આપણે સિંગાનું મીઠું લઈશું. 1/4 ટીસ્પૂન આપણે હળદર પાવડર લઈશું અને 1 ચમચી આપણે મરચું પાવડર લઈશું. આમાંથી તમે જે મસાલા ઉપવાસમાં ન ખાતા હોય તે સ્કીપ કરી શકો છો. અને હું જનરલી મિશ્રી પાવડરનો યુઝ કરું છું, એટલે મેં મિશ્રી પાવડર લીધો છે. તમારી પાસે ખાંડ પાવડર હોય તો એ બી ચાલશે. હવે એને બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે. બધા જ મસાલા સાબુદાણામાં કોટ થઈ જવા જોઈએ, એકદમ મિક્સ થઈ જવા જોઈએ એ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. જો અત્યારે જો આપણા સાબુદાણા કેટલા છૂટા લાગે છે, બસ આ ટાઈપના જ આપણે કરવાના છે. હવે આપણે કઢાઈ લઈશું. એમાં 2 ટેબલ સ્પૂન તેલ લઈશું. તેલને ફૂલ ગરમ થવા દઈશું. ત્યારબાદ એની અંદર 1 ચમચી આપણે જીરું ઉમેરીશું. ત્યારબાદ 5 થી 6 લીમડાના પાન ઉમેરીશું અને 2 નંગ લીલા મરચાં લેવાના છે, જેને એકદમ બારીક સુધારીને લઈ લેવાના છે. આ આપણે એકદમ ઓછા તેલમાં જ ખીચડી બનાવીશું. હવે એની અંદર આપણે 1 ચમચી આદુની પેસ્ટ ઉમેરશું.
હવે આદુ મરચાંની સુગંધ સરસ આવવા લાગે, એકદમ એમાં બેસી જાય તેલની અંદર, પછી એની અંદર આપણે 2 નંગ બાફેલા બટેટા ઉમેરવાના છે. બટેટાને બાફી અને એને આ રીતે નાના પીસમાં કટ કરી લેવાના છે. એને પણ એમાં ઉમેરી દઈશું. આ ટાઈમે તમે બટેટા જ્યારે બાફો ત્યારે તમારે તરત જ પછી પાણીમાંથી કાઢી લેવાના, એટલે ચીકાશ નહીં આવે એમાં. હવે એની અંદર આપણે 140 સ્પૂન મરી પાવડર ઉમેરીશું. હવે બધું જ બરાબર બટેટાની અંદર કોટ થઈ જાય એ રીતે મિક્સ કરી લેવાનું છે. એકદમ હળવા હાથે મિક્સ કરવાનું છે. હવે ગેસની ફ્લેમ લો કરી દઈશું અને જે આપણે સાબુદાણા છે મસાલાવાળા તેમાં મિક્સ કરવાના છે, એમાં એડ કરી દઈશું. હવે આ ટાઈમે તમે એકદમ હળવા હાથે હલાવજો એટલે સરસ છૂટી ખીચડી બનશે તમારી. આ બધી જ ટ્રીક તમે ફોલો કરશો તો તમારી સાબુદાણાની ખીચડી પણ આવી જ બનશે, સ્ટીકી નહીં બને, એકદમ આવી છૂટી જ બનશે. અને બીજી તમારે ફરાળી રેસીપી જોઈતી હોય તો કમેન્ટ બોક્સમાં મેં તેની લિંક આપેલી છે. હવે એની અંદર આપણે લીલા ધાણા ઉમેરીશું. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. હવે થોડા દાડમના દાણા ઉમેરી દઈએ. પછી હાફ લીંબુનો રસ ઉમેરી દઈએ. થઈ ગઈ આપણી સાબુદાણાની ખીચડી તૈયાર છે ને, એકદમ ઇઝી. એટલી મસ્ત બની છે ને, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી બની છે. ચોક્કસ બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે આજની રેસીપી તમને કેવી લાગે. જો હું તમને દેખાડી દઉં કેટલી છુટ્ટી બની છે. આ રીતે એકદમ હળવા હાથે હલાવવાની છે આપણે. જો કેટલી છુટ્ટી બની છે, એક એક દાણો છૂટો છૂટો પડે છે ને, આવી જ છુટ્ટી બનશે, બિલકુલ સ્ટીકી નહીં થાય. થઈ ગઈ આપણી સાબુદાણાની ખીચડી તૈયાર. જો તમને મારી રેસીપી ગમતી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.